ધર્મો રક્ષતિ રક્ષિત. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી નિષ્કુળાનંદ સ્વામી પાસે યમદંડ ગ્રંથ રખાવે છે અને તેના ચિત્રો કરાવે છે, જેથી અનેક જીવ પાપમય કર્મ કરતા અટકે અને ભગવાનના દ્રઢ આશ્રિત થઈને અક્ષરધામને પામે. સાવધાન સાવધાન, આ ચારનો દ્રોહ કરવાની ભૂલ ક્યારેય પણ કરશો જ નહીં, એમ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી યમદંડ ગ્રંથમાં લખે છે અને સાવધાન કરે છે. નંબર 1 બ્રાહ્મણ, નંબર 2 વેદ, નંબર 3 ગુરુ અને નંબર 4 પિતા. આ ચારનો દ્રોહ કરનારા જીવને યમદૂતો કાળસૂત્રના નરકમાં નાખે છે. માથા ઉપર 12 સૂર્યો તપતા હોય છે અને નીચે અગ્નિની જ્વાળાઓમાં જીવને શરીરે જેટલા રોમ છે તેટલા વર્ષ બળવું પડે છે. યાદ રાખો, ધર્મવંશી આચાર્ય મહારાજશ્રી છે એ સર્વૈયા બ્રાહ્મણ છે અને સંપ્રદાયના ગુરુ પણ છે. માટે ગુરુ ધર્મવંશી આચાર્ય મહારાજશ્રી સાથે વાદ વિવાદ કરવો એ ગુરુનો દ્રોહ છે. સર્વૈયા બ્રાહ્મણ ધર્મવંશી આચાર્ય મહારાજશ્રી સાથે કપટ કરવું, વિશ્વાસઘાત કરવો એ ગુરુનો દ્રોહ છે. ગુરુની ઠેકડી ઉડાડવી એ ગુરુનો દ્રોહ છે. ગુરુની ગરિમાની મજાક કરવી એ ગુરુનો દ્રોહ છે. ગુરુ પ્રત્યે કડવી વાણી બોલીને ગુરુનું અપમાન કરવું એ ગુરુનો દ્રોહ છે. ગુરુના નામે ભક્તો સાથે છેતરપિંડી કરવી એ ગુરુનો દ્રોહ છે. ગુરુની હસી મજાક ઉડાડવી એ ગુરુનો દ્રોહ છે. ગુરુના નામે ધન ભેગું કરવું એ ગુરુનો દ્રોહ છે. વચનામૃત વરતાલ 18માં ભગવાન શ્રી હરિજીએ જણાવેલ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની મોક્ષકર્તર વૈદિક ગુરુ પરંપરાની રીત તોડવી, ખોટી કરવી એ ગુરુનો તેમજ પિતા ભગવાન શ્રી હરિજીનો જ દ્રોહ છે. માટે બ્રાહ્મણ, વેદ, ગુરુ અને પિતા એટલે ભગવાન શ્રી હરિજી અને શ્રી હરિજીનું જ અપર સ્વરૂપ છે એવા સર્વૈયા બ્રાહ્મણ ધર્મવંશી આચાર્યશ્રી પણ પિતાના સ્થાને છે. માટે સર્વૈયા બ્રાહ્મણ, ગુરુ, ધર્મવંશી આચાર્યશ્રીનો દ્રોહ અને પિતા ભગવાન શ્રી હરિજીની કલમ, આજ્ઞા, વચનનો અનાદર કરવો એટલે પિતા શ્રી હરિજીનો દ્રોહ છે. માટે આવા દ્રોહ કરનારાઓ કાળસૂત્ર નરકના પેસેન્જરો છે અને આવા દ્રોહીઓનો સંગ અને પક્ષ રાખનારાઓ છે એવા પણ કાળસૂત્ર નરકના પેસેન્જરો છે એમ જાણીને સાવધાન રહેવું. યાદ રાખો, શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત યમદંડ ગ્રંથમાં શ્રી નિષ્કુળાનંદ સ્વામીની કલમ ક્યારેય પણ અન્યથા, વૃથા કે પછી મિથ્યા ક્યારેય પણ થઈ શકતી જ નથી. માટે બ્રાહ્મણ, વેદ, ગુરુ અને પિતા આ ચારનો દ્રોહ કરનારાઓ છે એવા દ્રોહીઓ પોતે જ જાતે જ કાળસૂત્ર નરકમાં જવાના બુકિંગ એટલે ધંધાઓ કરી રહ્યા છે એમ જાણશો. માટે આ ચારના દ્રોહીઓથી સાવધાન રહેવું. શ્રી નિષ્કુળાનંદ સ્વામીની યમદંડ ગ્રંથની કલમને અહીં બ્રેક. વધુ આવતા વિડીયોમાં. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી છપૈયાવાસી શ્રી ઘનશ્યામ મહારાજની જય. અસ્તુ. ધર્મકુળ આશ્રિત હિતેશી વાળાના જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો,
મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આ મારા શબ્દ આપને બરોબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો જી. ધન્યવાદ.